જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે થઈ ચૂકી છે। ખાસ કરીને મીંઢોળા, પૂર્ણા, અંબિકા, તાપી નદી, ઓલણ અને કીમ નદી હાલ તો બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઓલપાડ તાલુકામાં કીમ નદીની અંદર એક ધસમસતો પ્રવાહ જોવા મળ્યો અને મોટા બોરસરા ગામનો લો લેવલ બ્રિજ પણ પાણીના ભારે આવરાને કારણે ગરકાવ થઈ ચૂક્યો છે। મોટાભાગની નદીઓની અંદર વરસાદી પાણીના કારણે અત્યારે તેજ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને મોટાભાગે ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। તો સુરત શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અહીંના અડાજણ, જહાંગીરપુરા, રાંદેર સહિતના વિસ્તારોની અંદર વરસ્યો છે વરસાદ। અહીંના કતારગામ, ખટોદરા, પીપલોદ અને વેસુ વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો છે। કોઝવે ખાતે પાણીની જળસપાટી 6.88 મીટર પર પહોંચી ગઈ હતી। તો સુરત શહેરમાં વરસ્યો છે સાર્વત્રિક વરસાદ, જ્યાં ઉધના, લીંબાયત, રેલવે, ગરનાળું વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો। ગરનાળાની આ તસવીરો આપ જુઓ, જ્યાં પાણી ભરાયું છે અને તેને કારણે વાહન ચાલકોને અહીંથી પસાર થવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાહદારીઓ પણ આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂત બની રહ્યા છે।